ભગવાન કેવી ટાઢી ટાઢી હવા આવે છે રી હમણાં વરસાદ આવશે એવું લાગે છે આ જાણે વાવાઝોડું આવેલું ચોથી આવે છે રી આમ વાવાઝોડું એ ભૂતળી તને આખા ગામમાં ગોતી આવી આખા જગમાં ફરી આવી પણ તું ન જણી અહીંયા આવીને બેઠી છે અરે ગોગડી તું હતી મેં કીધું આ વાવાઝોડું ચોથી આવે છે રી તું આવતી હતી રી સારું થયું આવી ગઈ લે હાલ આપણે પૈસા પત્તે રમ્યા હતા ને તો પૈસા ગણી લઈ આવ એ ભૂતળી આ જો અહીંયા કને ચીલર પડી ને એમાં નવો સિક્કો લાગે છે ને 10 રૂપિયાનો જો તો કેવો મસ્ત નવો નવો નોકટ છે જો તો ભૂતળી કેવો મસ્ત સિક્કો છે ભાઈ એ ગોગડી એવા તો કેટલાય નવા સિક્કા હોય તને આ એવો ગમી ગયો તો તું રાખજે હો ઈ આ એ ભૂતળી આ નવો સિક્કો જોતી જોતી મોમો નાખે ગરકાઈ ગયો લે હવે શું કરીશ ગોગડી તો ઝાડ ઉગશે કેટલાય નવા સિક્કા આવશે ભલે રહ્યો તો તારે પેટમાં જો ભૂતળી હું મજાક નહીં કરતી સાચું કહું છું પેટમાં ગરકાઈ ગયો છે હવે શું કરું એ ગોગડી મારો ભાઈ છે ને એકવાર નનકો હતો ને ત્યારે પેટમાં સિક્કો ગરકી ગયો હતો તો પછી એનું શું કર્યું તું તમે કેવી રીતે નીકળ્યો ઈ કરવાનું શું હોય પાછળથી એક ઢીકો દીધો બારો આવી ગયો લે તને ઢીકો મારો એટલે બારો આવી જાય આફુરો આવશે ભૂતળી બહુ જોરથી ઢીકો ન મારજો ગોગડી ત્યારે તને હું થેપડું કાં ત્યારે સિક્કો બારે આવી જશે કાં એમ નહીં આવે એક ઢીકો દેવો પડશે હમો કરીને ત્યારે આ સિક્કો બારો આવશે તારો નવો નોકટ ભૂતળી વડો લાગ્યો આ ઢીકો પર સિક્કો તો બારો ન આવ્યો ક્યારે આવશે મને શું ખબર ગોગડી મારા ભાઈને તો એક ઢીકો માર્યો તો સિક્કો બારો આવી ગયો તો મને લાગે તારો સિક્કો દહનો છે અને મોટો છે નવો નોકટ છે ને એટલે બારે નહીં આવતો હોય ભૂતળી કઈ થાશે તો નહીં ને મને બહુ બીક લાગે છે ગોગડી બિયાની કઈ ઘણું નહીં થાય એમાં કઈ નુકસાન નહીં થાય નફો જ આવશે કેમ કે તું ગરકી ગઈ છો ને દહનો સિક્કો બધા દહના સિક્કા ઉગશે ઝાડ ઉગશે ને એટલે બધા એમાં આવશે ભૂતળી તારામાં તો કઈ મગજ જ નથી મને હું દહનો સિક્કો ગરકી ગઈ છું તું ડોક્ટરને બોલાયા વગર ડોક્ટર પાસે મને લઈ જાય વગર તું હજી મજાક કરે છે રે એ ગોગડી તું ચિંતા ના કર એમાં કઈ ડોક્ટરને બોલાવવાની જરૂર ન ડોક્ટર પાસે જવાની કઈ જરૂર નહીં હું તો મને બધું આવડે સિક્કો કેવી રીતે કાઢવાની હું કહું તને હમણાં તું તારે હા તો ભૂતળી હવે કંઈક કરતો ખરી તે એક ઉપાય દીધો તો ઢીકો મારીને બારો કાઢવાનો એમાં ચા નીકળ્યો હવે શું કરું પેલી ગોગડી અમે છે ને એકવાર નનકો હતો ને તો મારા મામા વાળી છે ને મારા નન બાપાને ઘરે 1 રૂપિયાનો સિક્કો ગરકી ગઈ હતી ત્યારે બધા એને છે ને પાણી પાયું તું ને પાણી પાયે ને એટલે વહે છી લાગ્યું ને તો બારો આવ્યો તો ભૂતળી તું એમ કે હું એમ કરું ત્યારે એમને એમ નથી કહેતી કે પી પાણી મલક બધાનું પી જાય એટલે હમણાં બારો આવી જશે તું તારે લે ગોગડી તું હે ને આખો શેસો પી જાય એટલે હમણાં થઈ જશે તાર સિક્કો આવી જશે બારો એ મુય ભૂતળી આવડો શેસો કોઈ દી પી હકો હું આવડો તમે મારી જિંદગીમાં કોઈ દી નથી પીધો તું એમ કે એક ભેગી આવડો પી જાય આખો દીમાં હું આવડો નથી પીતી ગોગડી તાર સિક્કો બારો કાઢવો હોય તો પી નક મારે કઈ જરૂર નથી હો મારે શું અમે તો એમ ધારશું કે અમે 10 રૂપિયા જીત્યા જ નતા બીજું શું થાય નકર તારા ભાગમાં 10 રૂપિયા કટ હા તેરે ઝાડ ઉગશે તેરે કોણ મહીન નાક મહી વીણવા નહીં આવે તું મુય એમાં તો ભાગ દેવો જ પડે ને તારે લે તું તો કેવી વાત કરે છે ગોગડી ભૂતળી તું તો વોહરી નીકળી લે મારામાં તારો ને મારો ભાગ ને તારું આવવું ક જા આવે હા લે વાતું ન કરે જી અડધો શેસો બાકી છે એટલો પી જાય ટણે મોકરે એ ભૂતળી હવે તો મારું પેટ પાકીને પટ થઈ ગયું છે જો તો હવે આ ભાવે એમે નથી આટલું પાણી માં એમ નથી મારું પેટ જો તો ફૂલી ગયું છે મારું જો તો ઘડા જેવડું પેટ થઈ ગયું છે હવે આટલું પાણી નહીં ભાવે હો એ ગોગડી જો તો ગંધાય છે કેવો ફાટનો સાઉન્ડ મૂક્યો તે તો પેલી મને છી લાગ્યું છે હું જાઉં છું જા જા ટણે સિક્કો આવશે જા હટોટ જા કા ગોગડી શું થયું મોલ અટકાવીને કેમ આવી સિક્કો બાર ન આવ્યો નારે ના ભૂતળી સિક્કો બારે ના આવ્યો આટલું પાણી પી ગઈ તેમાં ઢીકા માર્યા તોય બારું ના આવ્યું શું કરું કે મને તો બહુ બીક લાગે છે એલી એમાં શું બિયાવાનું હોય ગોગડી હું તો હું તો તારે કઈ બિયાવાની જરૂર નહીં તારે ઝાડ ન ઉગે કઈ બિયાની તો તારે હું તો મજાક કરું છું કઈ ઝાડ નહીં ઉગે એ ભૂતળી ઝાડ ઉગે એનાથી મને બીક નથી લાગતી પણ બીક ઈ લાગે છે ઘરે જઈશ ને મારી મમ્મીને ખબર પડશે ને તો 2 ધૂંબા મારશે ને મને એ ગોગડી એક કામ કર હવે તો આમ હશે ને માતાજી આપણને કામ આવશે હું નનકી હતી ને ત્યારે અમારી વાડીએ એકવાર હું ટોકામ નાવા ગઈ હતી ને તો મારી ઝોંઝરી ખોવાઈ ગઈ હતી ને તો મેં છે ને 2 દીવાની મની હતી તો મારી એક ઝોંઝરી મળી ગઈ હતી મને તો તું એ છે ને માતાજીના 2 દીવાની મની લે તો તારો સિક્કો બારે આવી જશે સાચે ભૂતળી એવું હોય તો હું એ માની લઉં દીવાની હું તો ઉપવાસે કરી શકું હું એવું હશે ને તો ઉપવાસે કરી લઈશ હું એ ગોગડી હું તો ઉપવાસ કરી ના હગું હું ભૂખી રહી ના હગું એટલે હું ઉપવાસ ના રહી ને મેં છે ને 2 દીવાની માની દીધી હે ગોગડી તને ચક્કર આવીને પડી જાય તું બેહોશ કઈ
ડોક્ટર સાહેબ મારી ગોગડીને કોક થઈ ગયું છે, બેઠી બેઠીને ચક્કર આવી ગયા, હું થઈ ગયું ખબર નહીં ઓછી તને. ઉભા રહ્યો બેન, મને ચેક કરવા દો શું થયું છે એને. આ ગોગડી બેને કઈ ખાધું તું? હું ડોક્ટર સાહેબ ખાધું તો ઘણું હતું, પણ રોટલા શાક ભેગી હે ને દહનો શીકો ખાઈ ગઈ. હા તો કાંઈ બીયાવાની જરૂર નહીં, ઈ છે ને દહનો શીખો પેટમાં છે ને એટલે એને ચક્કર આવી ગયા છે, બીજું કંઈ નહીં થયું. હું એને એક બાટલી આપીશ ને એટલે આ પૂરો શીખો બારો આવી જશે. ડોક્ટર સાહેબ અમે એના પ્રયાસ કરતા તો કેટલો પ્રયાસ કર્યા કાઢવાના, પણ નીકળે જ નહીં, દહનો શીખો તો જમ થયો છે. અને ગોગડી હાજી તો થઈ જાય ને, અત્યારે જો હોશમાં તો આવી જશે ને, ઘરે જાવું છે એને, પછી એની મમ્મી રાહ જોતા હશે. હુએ બેન કંઈ નહીં થાય, હમણાં હાજી થઈ જાય. જુઓ ને એક ઇન્જેક્શન દઉં ને ઊભી થઈ જાય આ પૂરી. એ ગોગડી ઉઠ ઉઠ, તારે માર ખાવાની હતી, મારે માર ખાવી પડશે તારી મમ્મીના હાથની. ઘરે જાવું હશે, તારી મમ્મી મને ફોન કરશે તો હું જવાબ દઈશ. ઉઠ ને બેન તમે ચિંતા ન કરો, તમે ડોરા તમારા નીકળી જાય છે રે બારે. હું હમણાં એને એક ઇન્જેક્શન આપીશ ને એટલે ગોગડીના ડોરા બારે આવી જશે ને તમારા સીધા થઈ જશે. તો લ્યો ને સોના માના તમારું કામ કરવા માંડો ને, મને આશ્વાસન આપો હોર્યાતે. અને ઇન્જેક્શન થી શીકો બારો તો આવી જશે ને. એ ઉએ શીખો શું હું નાને એક દળબું કરી ગયો હોય ને પેટમાં તોય બારું આવી જશે, એવું આવશે ને હમણાં.